નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આજે આપણે આવી પહોંચી છીએ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં, અને મહુવા તાલુકાનું પણ ડેડિયાસણ ગામ. ડેડિયાસણ ગામની અંદર એક મુખ્ય શાળા આવેલી છે. એ મુખ્ય શાળાની પરિસ્થિતિ હાલ ખૂબ કપડી જોવા મળી રહી છે. હાલ તો ઉનાળાના દિવસો છે. શાળાના શિક્ષકો તેમજ રહીશો દ્વારા બાળકોને બેસવા માટે નાની મોટી કોઈ પણ સુવિધા કરીને હાલ તો તેમને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે ચોમાસા દરમિયાન આ જ બાળકોને બેસવાથી લઈને ઘર સુધી પહોંચવા સુધીની અનેક જાતની તકલીફો ઊભી થતી હોય છે. પણ જ્યાં શિક્ષણ તેમણે મેળવવાનું છે તે શિક્ષણ મેળવતી સમયે તેમને શું શું પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તે જોઈએ. વધુમાં અહીં આપણે જણાવી દઉં કે અહીં આ શાળાનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે. પાયા ખોદાઈ ગયા છે, પણ એ પાયા ઊભા નથી થયા તેવી પરિસ્થિતિ છે. ત્યારે આપણે અહીંના જે એસએમસી સભ્યો છે તેમની જોડે ચર્ચા કરીએ, તેઓ દ્વારા શું કહેવામાં આવે છે તે જાણવાના પ્રયત્ન કરીએ. તમારું નામ? રૂપલબેન મેહુલભાઈ પટેલ. આ મુખ્ય શાળા ડેડવાસણની છે, એની અંદર તમે સભ્ય તરીકે છો? અધ્યક્ષ તરીકે છે. અધ્યક્ષ તરીકે છો. આ શાળાનું ખાતમુહૂર્ત ક્યારે થયું છે ખબર છે તમને? એ એપ્રિલમાં થયું કે અને આશરે કેટલા સમય પહેલા? વર્ષ દિવસ થઈ ગયું. વર્ષ દિવસ થઈ ગયું. વર્ષ દિવસ પહેલા અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, એટલે એ તો સ્પષ્ટ વાત છે કે ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી. અહીં જે પાછળ આપણે જોઈએ તો અહીં પેલા શાળા હતી ખરી? હા હતી. કેટલા ઓરડાઓની હતી આશરે? સાત. કેટલા ઓરડાઓ હતા? 6 કે 7 હશે. ઓકે, 6 થી 7 જેટલા ઓરડાઓ હતા. પછી જે ઓરડાઓ હતા એનું ડિમોલેશન થયું, એક વર્ષથી વધુનો સમય થઈ ગયો, ખાતમુહૂર્ત થયું, એના પછી કોન્ટ્રાક્ટર કે કોઈક લોકો આવીને અહીં કામ કર્યું ખરું? હા, ખાડો ખોદી ગયેલા છે, બીજું કઈ નથી કર્યું. એટલે મસ્ત મોટી 7 વર્ગોની શાળા હતી કે 8 વર્ગોની કે 6 વર્ગોની જે શાળા હતી તેને તોડીને માત્ર અહીં ખાડો ખોદી દેવામાં આવ્યો. એટલે ખાડો પાયા માટે ખોદવામાં આવ્યો હતો? જી, એટલે આજથી 1 વર્ષ પહેલા પાયો તો ખોદાયો છે, પણ એ પાયો ઊભો નથી કરવામાં આવતો. જી, હવે આ જે પાયો ખોદવામાં આવ્યો અને શાળાના પાયા ફરી ઊભા કરવામાં નથી આવતા કે શાળા બનાવવામાં નથી આવતી, એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. તો આ જે શાળા છે, અહીં જે 115 જેટલા બાળકો ભણે છે એવું અમને શાળાના સંચાલકો દ્વારા જાણવા મળ્યું છે. તો 115 જેટલા બાળકોને ચોમાસા દરમિયાન શું શું આપત્તિઓનો સામનો કે એ લોકોને જે વ્યવસ્થાઓ મળવી જોઈતી હોય કઈ કઈ વ્યવસ્થાઓ અધૂરી રહી જાય છે? બેસવા માટે તકલીફ પડે. જી, ચોમાસા દરમિયાન બેસવા માટે તકલીફ પડે. બીજું પછી આ બાજુ રસોઈને બનાવવાનું, જમવાનું એ લોકોને તકલીફ પડે એમ. જી, હવે રસોડાની છે અને બાળકોને બેસવા માટે બેસીને જ્યાં એ લોકો ભણે છે તેની પણ ખૂબ મોટી તકલીફ સર્જાઈ રહી હોય ચોમાસા દરમિયાન. અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? અત્યારે તો અલગ અલગ ક્લાસમાં એ લોકોના જે છે ને એમાં આ જૂની પંચાયત છે એમાં થોડા બાળકો બેસે, આમાં બીજા બધા ક્લાસ છે તેમાં કવર કરેલા છે બધા. એટલે હાલ તો પરિસ્થિતિ કાબુમાં, પણ ચોમાસા દરમિયાન આજે જૂના મકાનો અહીં છે એ પણ હાલ તો જર્જરિત સ્થિતિમાં હોય તેવા જ દેખાતા હોય છે. તો એની અંદર શું શું તકલીફ પડે છે જયારે બેસે છે અંદર, ત્યારે અંદર પાણી ગળે છે, એવી કોઈ તકલીફો થાય છે? હાલ તો નથી, પાણી ને એવું તો નથી પડતું. જી, અમને અત્યારે જાણવામાં આવ્યું હતું કે અહીં જે તમે ગ્રામ પંચાયતના મકાનની વાત કરી એ તો ચોમાસા દરમિયાન આખું ગળે છે, અને ત્યાં પણ મોટા સંખ્યામાં બાળકો બેસે છે. તેમજ એક આ બાજુ એક આવ્યું છે ત્યાં પણ પાણી ગળે છે ચોમાસા દરમિયાન, એવું અહીંના સંચાલકો દ્વારા જ જણાવવામાં આવેલ છે. હા, પાણી તો 2 વર્ગમાં જેવું ગળતું છે, જૂની પંચાયતમાં પડે છે પાણી. જી, હવે આ જે પાણી ગળે છે ને એ બધી તકલીફો ઊભી થાય છે, એનાથી બાળકોના અભ્યાસ ઉપર શું અસર પડે? એ લોકો ભણી શકતા નથી. એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે કે પડેગા ઇન્ડિયા તભી બઢેગા ઇન્ડિયા, આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અનેકો પ્રયાસો એવા કરે છે કે કોઈ પણ શિક્ષાથી વંચિત ના રહે, એમને પૌષ્ટિક ભોજન મળી રહે શાળાની અંદર. એ અહીં કેટલું સાર્થક થતું જોવા મળે છે? જમવાનું તો મળી રહે. જી, જમવાનું તો મળી રહે, પણ અમારે આ જલ્દી સ્કૂલ બની જાય. જી, તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે જલ્દીથી જલ્દી સ્કૂલ બને અને છોકરાઓને સારી સુવિધા મળી રહે. જી, તમારું નામ? મહેન્દ્રભાઈ. કયા ગામના વતની છો? દેદવાસણ, તાલુકો? મહુવા. હાલ જે તમારા ડેડવાસણ ગામની અંદર એક શાળા આવેલી છે, મુખ્ય શાળા છે ગામની, એની પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ તો તમે અહીંયા જોઈ શકો
કે જે સ્કૂલ છે, જે માનો ને કે આજે ગયા ચોમાસા પહેલાની કે ચોમાસા પછીની તૂટી ગયેલી. હવે જે હાલમાં જે રૂમ બાકીના છે, જે 2 કે 4 જે છે ઈ, અને બાકીનું છે આ પંચાયત જૂનું, એ પણ જર્જરિત જ છે. એમાં જે અત્યારની હાલ પૂરતી તો એ લોકો અંદર ભણાવે છે. અત્યારે કંઈક જમવા બેસવું હોય તો બહાર બેસાડવું પડે, અને કંઈક બી મોટો બધા સાથે છોકરાને બેસાડવું હોય તો બહાર જ બેસાડવું પડે. અત્યારે તો ઠીક છે હાલની પરિસ્થિતિ. વરસાદ ચાલુ થશે ત્યારે શું. અને બીજું કે અહીંયા અત્યારે ધારો કે ચાલુ બી થઈ જાય, કોન્ટ્રાક્ટરને ફોન કરે એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ અત્યારે ચાલુ કરીએ, કાલે ચાલુ કરીએ, અઠવાડિયામાં ચાલુ કરીએ. કોઈ કંઈ આવતું નથી અહીંયા. અને બીજું છે કે અહીંયા એવો કોઈ માણસ આવતો નથી કે આજે ચાલુ કરાવીએ કે કોઈએ. છોકરાઓને એવી તકલીફ પડવાની છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો એટલે છોકરાઓ અંદર ને અંદર ભણવાના કાં અને બેસવાના કાં. જી, ખાતમુહૂર્ત ક્યારે અને કોણે કર્યું હતું? ખાતમુહૂર્ત આપણા ધારાસભ્ય મોહનભાઈ દ્વારા પણ હા. ક્યારે કરવામાં આવ્યું હતું? એ અંદાજિત માનો ને ચોમાસા પછી જેવું થઈ ગયું. ખાતમુહૂર્ત બાદ કોઈક જગ્યાએ રજૂઆત કરી હતી કે આ કામ રજૂઆત- જલ્દીથી કરો? આવું તો અમે ઘણી વાર આ સાહેબને બી ફોન કરાવ્યા, કોન્ટ્રાક્ટરને ફોન કરાવ્યા, મોવા જાણ કરી. બધી રીતના અમારા એસએમસી દ્વારા જે જાણ કરવા જેવી કે ગામ દ્વારા જે જાણ કરવા જેવી એ બધી જ કરી ચૂકેલા છે. એક વસ્તુ એ પણ થઈ શકે કે જો કોન્ટ્રાક્ટર સક્ષમ ના હોય આ કામ કરવા માટે તો એજન્સી બદલીને બીજા જોડે જલ્દીથી કામ કરાવી શકાય. ના, પણ એ ગામવાળાના હાથમાં નથી અને એસએમસી નો હાથમાં નથી. એ તો હવે જે ઉપલા અધિકારી લોકો જે કરે એ માટે અમે એ લોકોને વિનંતી આમાં કરીએ જે છીએ. શાળાનો કામમાં વિલંબ થાય છે એની અંદર ઢીલી નીતિ કોન્ટ્રાક્ટરની છે કે અધિકારીઓની છે? હવે ઢીલી નીતિ તો કોની છે એ આપણને ખબર નથી હાલમાં પડતી. તમારા મતે તમે શું કહેશો? અમારા મતે તો એવું છે કે અમે તો અહીંયા વહેલી તકે ચાલુ થાય અને સ્કૂલ ચાલુ થાય ને પૂર્ણ થાય અને છોકરાઓને સુવિધા મળે, કારણ કે હાલમાં કોઈ સુવિધા નથી. ગ્રામજનો વતી તમારી માંગ શું છે? ગામજનો માટે તો એટલું જ કહેવા માંગુ છું કે હું અહીંયા સ્કૂલ બને, સ્ટાર્ટ થાય, આજે ચાલુ થાય તો હારામાં હારું એવું મારા મતે. કારણ કે હવે ચોમાસાના દિવસો બહુ દૂર રહ્યા નથી. ચોમાસું ચાલુ થશે એટલે ભાઈ છોકરા ક્યાં જશે? બસ આવનારા સમયમાં યોગ્ય સમયે કામગીરી ચાલુ કરીને પૂર્ણ ના કરવામાં આવશે તો શું કરશો? હવે શું કરશું? હવે હાલમાં તો આ જે પરિસ્થિતિ છે એમાં જ રહેવું પડશે, બીજું શું. જી, ક્યાંક ને ક્યાંક લોકો એ પરિસ્થિતિ માટે જીવવા માટે મજબૂર બન્યા હોય, જે પરિસ્થિતિઓ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવતી હોય કે પછી કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ઊભી થતી હોય, એની અંદર જીવવા મજબૂર બન્યા હોય તેવું પણ અહીં જોવા મળી રહ્યું છે. પણ એક વાત ચોક્કસથી કહું કે જો જે એજન્સી છે એ કામ કરવા માટે સક્ષમ ન હોય તો શું અધિકારીઓ જોડે એટલી સત્તા નથી કે એજન્સીને બદલીને તરત બીજી એજન્સી મૂકીને આ કામ ચાલુ કરાવે અને બાળકોના ભવિષ્યનો વિચાર કરે? કઈ રીતે પછી કહેવામાં આવે છે કે આપણા અહીંથી તેજસ્વી તારલાઓ આગળ આવશે, ભણશે ગણશે આગળ આવશે, પણ જ્યારે એ તેજસ્વી તારલાઓને ભણવાનો જે મુખ્ય પાયો છે તે જ નબળો હશે તો કઈ રીતે સામે આવશે? તંત્રએ ખાસ આના પર ધ્યાન આપવાની જરૂર છે.